ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 7:30 વાગી ગયા છે ને મગમાં આપણે 5મું પાણી ચાલુ છે. ધીમું 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 ઉલારે હવે કન્ટિન્યુ હાલતું નથી. વાયુમાં તો જો કે થઈ જ રહ્યું. બોરમાં આવે એ ધીરું ધીરું આવે એટલે ડાયરેક્ટ પીએ નહીં. બોરનું પાણી વાયુમાં નાખી વળી આગો થઈ જાય એટલે વળી મગમાં ઉલારો કાઢી લઈ. અને વાતાવરણ તમે જો, તારીખ થઈ ગઈ છે 3/4/2026 અને કાલે આવ્યો તો વરસાદ બપોરે થોડોક, રાતે ઘણો બધો આવી ગયો ને અટાણી ગાજે છે આમ દરિયામાં. શું થાય હવે? અને આપણે બધું ઢાંકી તો કાલ દીધું હતું. ઢાંકી તો જો કે હમણાં જ દીધું હતું. 29 તારીખે થોડોક આવ્યો હતો, બચી ગયો. 29 તારીખે એટલો બધો નહોતો આવ્યો. 19 તારીખે નામે આવ્યો હતો, પાછો 29 તારીખે થોડોક આવ્યો અને પાછો કાલ આવ્યો, રાતે આવ્યો અને આજે હજી આવી એવું લાગે છે. એટલે હવે 12 માસનું સુમાહું જેવું થઈ ગયું છે. આપણે મગ સુમાહો એટલે ઉનાળું આવ્યા કે સુમાહો એ જ નથી સમજાતો. 3 વાર તો વરસાદ થઈ ગયો મગમાં અને નામી ટૂંકમાં ગારો કરી ગયો. રાતનો વરસાદ ઘણો છે. આપણે પાણી થોડુંક અધૂરું છે ને પાઈ દઈએ, પછી ભલે આવવું હોય તો આવે. થોડોક ઘણો આવે ને તો પાયેલ હોય તો ગણ થાય. હવે ગણ કરવાનો છે, નુકસાની તો થવા નથી, બધી કરી દીધી તો એ મને એમ છે આ ફૂલડા આપણે કદાચ ખીરવા જો ખીરે બહુ વધારે આવે ને પવન ને વરસાદને તો કોમેન્ટ કરજો મગમાં નડે કે ના નડે વરસાદ. ફ્લાવરિંગ સ્ટેજમાં છે આપણા મગ બધા. હમણાં કેદીનો વિડીયો આપણે બનાવ્યો નથી. હાલો આજ એક વિડીયો બનાવી નાખું. આમ ગાજે છે, તમને દેખાય? દેખાતું હોય સંભળાતો નહીં હોય ગયો, આમ સેટો છે. તો બની આવજો વિડીયોમાં. લગભગ કલાક 1.5 કલાકમાં કંઈક થાય નવીન. કબૂતર પાણી પીવા આવી ગયું. બની આવજો વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા કમેન્ટ હતી કે ઓલું ફલમગુરો સાઈટનું કેવું કરી રિઝલ્ટ આવ્યું ફાલમાં. આવું કંઈક છે જો ફલમગુરોનું રિઝલ્ટ. બહુ આપણા મગ હાઈટ ના પકડ્યા, ફાલ મીંડું હવે આવવા જો ગાઈ ગયો. હા મહે લગભગ પિંડારા સપ્તાહે બહુ મોટું આયોજન છે. એક દી ગયો તો હું, પાછું કાલ સાંજે જાઉં તો વરસાદ આવી ગયો, એમાં બધું બખડાઈ ગયું. આજ તો હવે શું થાય, બેહાણ બહુ થાય ને આ વરસાદ આવ્યા ને તો આયોજનનું હવે પથારી ફેરવી નાખીએ. 99% આહાજ આમ બહુ આદર. કાલ હતો પણ એટલો બધો નહોતો, ભાટિયામાં બહુ હતો. હવે આજ શું થાય? વેધરમાં બતાવે જ છે 9:30-10 વાગે અમારો વારો લગભગ આવી જાય. આ બધું જો ઘાટું થતું જાય એમને. અને ફલમગુરુનું રિઝલ્ટ કંઈક આવું કંઈક છે. ઠીકઠાક બહુ આમ વખાણા જેવું કંઈ નથી. આપણે વેલ નથી એટલે દેખાય ફૂલડા, બાકી બહુ વેલ હોય તો આવું ફૂલ દેખાય નહીં. અને જો હિંગું મીંડી થવા ક્યાંક. એટલે લગભગ 99% છેલ્લું પાણી. હવે 6ઠું પાણી જે આપ્યું ને તો વાહ લગા પાકતા આવીએ. હવે જોઈએ આગળ આ વરસાદ આવી જાય તો નહીં જ જોઈએ 6ઠું પાણી, નકર વળી કંઈક કરવું જોઈએ. આ વાદળછાયા વાતાવરણના લીધે વળી આપણા મગમાં પાછી હીર આવી ગઈ છે. ઝીણી છે જારાય, બહુ મોટી તો નથી. તમને બતાવવાની ટ્રાય કરો ને દેખાય. ઝીણી છે પણ અસંખ્ય છે એમ લૂંદા પીડી. એટલે આ પાણી પૂરું થઈ જાય ને તો પછી હેરકી દવા છટાય આપણે, બરાબર? જો આવા છે ઘણા પાનમાં આવી છે. પાનને એકદમ જો ઉપર નીચેના ભાગમાં હોય અને ખોતરીને પાનને જારી જેવું કરી નાખે. આમાં હશે લગભગ જો હે ને આવી રહ્યું છે ઝીણી જારાય જેવું કહે ને એ તો મરી જાય. એમાં કંઈ હોય નહીં, નોર્મલ હોય. પછી માલિકવાળા હોય જાય ને જો પછી તો પછી એને મારવી મુશ્કેલ છે, કારણ કે ત્યાં દવાનો પાવા પૂગે નહીં સિંગ અંદર. આ પાનમાં છે તો મરી જાય. ઘાટરો રાઉન્ડ મારીએ ને એક પર પાઈ લઈને તો કંઈક મજા આવે રાટવાની. અડધામાં ગારો હોય ને અડધામાં પાણી ઓલું સુકાઈ ગયું હોય એવું હોય. જો આવો આવ્યો છે ને તો આપણી મોટર ચાલુ છે. એ બે હો, બોરવાળી ને વાયુવાળી.
બે એક જ લેનમાં હાલે. હા વાંધો દીલો તમને દેખાતો લે દેવસીભાઈ વારે હે હવે 2-3 છે આવીએ પારિયાના પી જાય ને પછી બંધ કરી દેવી કારણ કે વરસાદ બહુ છે આમ પિંડારામાં ને પ્રકારનું બગાડી નાખ્યું બધું અને વાયુમાં પાણી ખૂટે નહીં કારણ કે જો આટલું ને એટલું પાછું વાય નીકળે કે અહીંયા નીકળે બે મોટું ભેરી હાલે ને એટલું હજી 15 ફૂટ પાણી છે વાયુમાં હવે હે ને વરસાદ ચૂક આવે ને તેના પછી ચાલુ કરવું આપણે જાળવવું ટુકડું આવી ગયું બધું ઓર્ડરમાં જોઈ લે તમે ફ્લાવરિંગ મગનું આવા બધા હોય ને તો 15-17 માં ઉતરે વિઝે પણ બધા આવા નથી ઓર્ડરમાં એવું છે કે હાઈટ પકડી ગયા હતા અને નામે નૈરવા હે ના અહીંયા આપણે થોડાક મુઠ્ઠી એક વાવ્યા હતા આ મગ વાવ્યા ને એની પેલા લાઈના હતા એ મગ તો પાકવા આવ્યા જો ઘરનું બિયારણ હે ઘરનું આમાં ફૂલ બૂલ ને એવું મુકાઈ ગયા અને પાકવાય મીંડા જાય બધું ઘરનું બિયારણ હે અહીંયા આપણે કોકડ બોકડ આવ્યો નતો આગળ બધું ઓર્ડર થાય ને એટલે એકદમ નીકળી ગયા હતા એટલે હવે લગભગ 5-7 દીમાં જ પાકી જાય મીંડી કાયમ હિંગું પીરીને કારીને પડવા આમાં કંઈક આવો ફાલ લીધો ઓલામાં આવો ફાલ નહીં લે હાઈટ જ નથી પકડી એની હાલો 9:30 ને થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો ને હે હવે પાવું નહીં પડે હજી એક પાવું ત્યાં પાઈ જશે વરસાદ કાયમ આવે જ છે ને પાલર ઉતારવું જોઈએ બહુ આવી તો હાલો ઊંઘાના 5:15 વાગી ગયા પાછો હું ભૂલી ગયો કાંઈ આપણે વ્લોગ ચાલુ છે એટલે બપોર પહેલાં થોડાક વરસાદ આવ્યો હતો બહુ નથી આવ્યો ટૂંકમાં પાયલ હોય ને એમાં ગણ કરે એમ છે અને ટૂંકમાં વાહ પીંડારે ને આવ્યો એવો નથી ઓછો હે બપોર પછી પાણી વારવું હતું પણ લાઈટ આ વહી ગઈ એવી નથી કંઈની એટલે લઈ લીધો આપણે દવાનો ફુવારો એ આપણે પહેલાં પાયું હતું ને 2-3 દી પહેલાં પાર્યું ઉપલું એમાં માર દે ફુવારો ઈર ઘણી બધી છે અને 2 દી નહીં સાટીને તો વધારે ઉપદ્રવ થઈ જાય તો પાછી આ ડુસામાં કંટ્રોલ કરવી વહેમી લાગે કારણ કે હવે આ મગમાં તારે સુધી દવા પૂગે નહીં દવાનું હું તમને બતાવી પણ એક ટોપ ખાલી કરી લઉં પાછો ઘેર જઈને ત્યાં દવા બતાવી તમને અને 8મો રાઉન્ડ છે આપણે મગમાં એક ભાઈની કમેન્ટ હતી આગલા ઓડિયામાં એટલી દવા ના સપાય તો હું કોઈને માનો નહીં મને મજા આવે એમ જ કરું તો ફટાફટ એક પંપ ખાલી કરી નાખ પછી તમને આગળ દવા બતાવું કઈ સાટું નહીં વરસાદ આવી ગયો એટલે થોડોક હાલવું અઘરું રહીએ પગમાં છે ને ગારો છૂટે છે ટૂંકમાં પાયલમાં નામી પાણી જેવો ગણ કર્યો વરસાદ છે કાલ રાતનો અને આજનો થઈને લગભગ અડધો પોણો ઇંચ છે અને આપણે સવારે બતાવી હતી ને ઝીણી ઝીણી હીરું હતી પાંચ દવા સાટો ને એમાં લીલી વડી એ દેખાય એટલે હવે તો દવા સાટવી ફરજિયાત જ છે સાટવી જ જોઈએ એમાં કંઈ નહીં હાલે અને ફરી લીલી હિંગ છે ને લીલી હીર છે ને હિંગમાં વહી જાય ને તો પછી ઘડીકમાં મરે નહીં ને ઝેર ના સાડે એટલા માટે છે ને જીમ બને એમ ધીરે ધીરે સ્પ્રે ચાલુ રાખીને થોડું અઘરું લાગે કાયમ થોડી સાટી લઉં આપણે હાલો આજુ ફેર આપણે દવામાં છે 151 એમાં ઝેર આવે કોરાજનમાં આવે એ જ આવે પણ 9.3% કોરાજનમાં 18 એવું કંઈક આવે 18% અને લેમડા ચાલુ છે 4.6% અને બીજું છે એમાં મૂકીને 1.9% લીડર આ બે હીર માટે અને ફલમ ગુરુ આપણે સાઈટનું રાખવા અડધો લીટર હજી છે બીજું રાઉન્ડ એમાં સોડિયમ પેરા નાઇટ્રોટ જેવું કંઈક આવે છે યાર ઝૂમ કરું વાંચી લેજો અમે એ છે અને બીજું છે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ અલ્કેશ પટેલવાળું યુટ્યુબમાં તમે વિડીયો જોઈ જાય અને 05234 જેટલો કંઈક છંટકાવ થાય છે આપણે 8મા રાઉન્ડમાં
તો દેવજીભાઈને જ આરામ મળી ગયો, લાઇટ નથી અને મેં આવી પાણી વાળું લાઇટ નથી એટલે આજ બેઠા જોયા ને કે બે નહીં કંઈક ને કંઈક કર્યા રાખે ભાઈ મેં થઈ ગયો બીજું કંઈ કામ થાય એમ નથી અને લાઇટ છે નહીં ને કંઈ પાણી વારે એટલે એને જ પૂરો ચડી ગયો નામી સવારના બેઠા લગભગ નહીં બેઠા હોય ને તો 9 વાગ્યાના બેઠા હાલો સાંજના 7 વાગી ગયા લગભગ 5મો ને હવે છેલ્લો પંપ હે આપણે એક પાર્યું હોય ને ઉપલું એ કમ્પ્લીટ હટાઈ ગયું અને આમાં છે ને ઉગાડા પડી ગયું હાલવું પડે ને બળવાળું પડવું હોય ને કાકરા બીજી રીતના ખુશે ચંપલમાં તો રિમોટ થઈ જાય ચંપલ એટલે હાલે નહીં પણ આજનો દી વધારે ગાવે કાલ બપોર પછી લગભગ ગયો તડકો ને પવન રહે ને તો વાંધો નહીં આવે તો આપણે હું ખાલી કરી નાખું ને વિડીયોને કરી નાખું પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો